મારે જીવ ઉપર થઈ નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. કેન્સરમાં ગુજરી ગયા હતા, દુઃખાવી પડ્યું છે. એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું. આ સિવિલ હોસ્પિટલમાં નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો, ફરીથી પડે. યશરાજસિંહ ગોહિલે પોતાની પત્નીને મારી અને પછી જીવ ટૂંકાવ્યો એ સમાચાર પછી એમાં અલગ અલગ અપડેટ ખૂબ બધી આવી. છેલ્લી જે અપડેટ આવી એમાં પોલીસની પ્રતિક્રિયા, અને પોલીસની પ્રતિક્રિયામાં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે કોઈ એવી તકરાર નહોતી થઈ. અકસ્માતથી આ ગોળી વાગી છે અને અકસ્માતના કારણે મૃત્યુ થયું છે એ વાત સામે આવી, અને એનાથી આઘાત પામી અને યશરાજભાઈએ પોતાનો જીવ ટૂંકાવ્યો હોય એવું પોલીસનું કહેવું છે. પોલીસ આગળ રિપોર્ટ આધારે તપાસ કરશે, પણ એ પહેલા જયરાજસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને એમના મામાનો દીકરો હતો યશરાજસિંહ, અને મામાના દીકરાના મૃત્યુ પછી એમને ખૂબ આઘાત લાગ્યો. એ રડતા પણ હતા અને કહેતા હતા કે એના પિતાનું મૃત્યુ પણ ખૂબ વહેલા થઈ ગયું હતું, એમને બીમારી હતી, અને એના પછી આ દીકરાની વાત સાંભળી અને દીકરાના જે સમાચાર છે સાંભળીને અમને ખૂબ આઘાત લાગ્યો છે. પરિવારની પરિસ્થિતિ એવી હતી નહીં કે દીકરો આવું કશું પણ કરે, પણ અમારા પરિવારમાંથી અમારા દીકરાનું મૃત્યુ એ ખૂબ આઘાતજનક છે. આ બંનેના લગ્ન 2 મહિના પહેલા થયા હતા અને બંને ખૂબ ખુશ થઈને રહેતા હતા. એ બધાની વચ્ચે એવી કોઈ સંભાવનાઓ નથી કે એને પોતાના પત્નીને મારી નાખ્યા હોય. જ્યારે જયરાજભાઈ આ કહી રહ્યા હતા ત્યારે એમના આંખમાં આંસુ હતા. વિસ્તારથી સાંભળો એ પ્રતિક્રિયા જેમાં એ કહી રહ્યા છે કે એમના પરિવારની પરિસ્થિતિ શું હતી, અને યશરાજજી વિસ્તારથી સાંભળો એ પ્રતિક્રિયા જેમાં જયરાજસિંહ પરમાર કહી રહ્યા છે આખી ઘટના શું બની હોઈ શકે અને એમના પરિવારની પરિસ્થિતિ શું હતી. તો વિસ્તાર હતો, મને આ ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે, પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં. મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા. 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે, એટલે ખૂબ રાજાના દીકરા જેવો દીકરો. મારે જીવ ઉપર થઈ નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા, એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુઃખાવી પડ્યું છે. મારા મામાના દીકરા છે થાય, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું. આ સિવિલ હોસ્પિટલમાં નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો, ફરીથી પડે. હાડલક ખબર નહીં, કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે. બાકી મારી પાસે